નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોનક। સીધો સંવાદમાં આજે એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે। હાલ સંસદમાં ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા ચાલી રહી છે। વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા કરવા માટે માંગ કરી અને ચર્ચાની શરૂઆત થઈ। તેમાં પક્ષ વિપક્ષ સહિત તમામ નેતાઓએ આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા અને લોકોને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરે દેશનું ગૌરવ વધાર્યું છે। તો અમિત શાહે પણ એવું જણાવ્યું હતું કે કોંગ્રેસને કદાચ પાકિસ્તાન સાથે પ્રેમ છે, પાકિસ્તાન કોંગ્રેસનું કંટ્રોલ કરે છે અને પાકિસ્તાનની ચિંતા કોંગ્રેસને થાય છે। તો આ તરફ પક્ષ દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો કે કોંગ્રેસના કારણે જ પાકિસ્તાનનું સર્જન થયું છે, કોંગ્રેસના નેતાઓએ જ તેમને જન્મ આપ્યો। તો આ અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ, વિપક્ષ દ્વારા હોબાળો પણ થયો અને સાથે ચર્ચા હજુ પણ ચાલી રહી છે। આજે લોકસભામાં ચર્ચા થઈ, હજુ પણ રાજ્યસભામાં ચર્ચા થવાની છે અને આમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલુ છે। પાકિસ્તાન આતંકવાદીઓને ઠાર કર્યા બાદ જે જમ્મુ અને શ્રીનગરમાં આતંકવાદીઓને માર્યા ગયા જે બાદ દાવો કરાયો છે કે પહેલગામ હુમલાના ત્રણ આતંકવાદીઓ તેને ઠાર કરવામાં આવ્યા। ઓપરેશન મહાદેવ હેઠળ કાર્યવાહી કરાઈ અને આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની બનાવટની ચોકલેટ મળી આવીને સાથે એક અમેરિકન અને AK-47 જે રાઇફલ છે તે પણ મળી આવી છે। હાલ આજ મુદ્દા પર ચર્ચા કરવી છે સીધો સંવાદમાં। ઓપરેશન સિંદૂર એટલે પહેલગામમાં થયેલા હુમલા માટેનો જવાબ માનવામાં આવે છે। ઓપરેશન સિંદૂર બાદ પક્ષ વિપક્ષ આમને સામને આવતા જોવા મળે। સંસદમાં ખાસ ચર્ચા કરવા ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી જ આ ચર્ચાની માંગ થઈ છે। વિપક્ષ હોબાળો કરે છે અને આજે ચર્ચાની શરૂઆત થતા તમામ જે મંત્રીઓ છે, તમામ લોકો છે, વિપક્ષના નેતા હોય તમામે પોતાનું જે મત છે તે રજૂ કર્યો છે અને ભાષણ આપ્યું છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત જે વિપક્ષના નેતાઓ છે, અખિલેશ યાદવ, આ તમામે પોતાનો પક્ષ રજૂ કરતા સરકાર પર નિશાન સાધ્યું અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। તો આ તરફ અમિત શાહ, નરેન્દ્ર મોદી સહિતના તમામ જે નેતાઓ છે કે જે સરકારમાંથી ઓપરેશન સિંદૂરનું કમાન સંભાળી હતી તેઓએ સિંદૂર વિશે માહિતી આપી અને કોંગ્રેસને વધુ એકવાર પડકાર આપ્યો છે। આ સાથે જ તેઓએ વિપક્ષ એવી પણ માંગ કરી હતી કે ટ્રમ્પે 29 વાર મેં યુદ્ધ રોકાવ્યો હોવાનો દાવો કર્યો છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ આ વાતની પુષ્ટિ નથી કરતા, તેવું કેમ નહીં કહી દેતા કે ઓપરેશન સિંદૂર ટ્રમ્પે નથી રોકાવ્યું, તે ખોટું બોલે છે। ત્યારે આ મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપતા જણાવ્યું કે કોઈ પણ દેશે પાકિસ્તાન પર હુમલો કરવાની ના નથી પાડી, તેમની કાર્યવાહી કરવા માટે કોઈ પણ જે દેશ છે તે વચ્ચે નહોતું આવ્યું। હાલ ચર્ચામાં જે આરપાર જોવા મળ્યું, સંસદમાં સવારથી જ જે ઘમાસાણ યુદ્ધ છે તે જોવા મળ્યું છે। રાહુલ ગાંધીએ પણ પ્રહાર કરતા જણાવ્યું કે સરકાર માત્ર જે વાતો કરે છે, અહીં સેનાના હાથ પણ બાંધી દેવાયા છે, તો સરકારે પુષ્ટિ કેમ નથી કરતું કે આપણા વિમાનોને કેટલું નુકસાન થયું છે, આપણા સૈનિકોને શું નુકસાન થયું છે અને દેશને શું નુકસાન થયું। આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રી સહિત તમામ લોકો ઓપરેશન સિંદૂર પર એક જે પ્રમોશન કરે છે, સાથે જ લોકોને કંઈક ગુમરામણ કરવાનું કાર્ય કરે છે। તો આ તરફ અમિત શાહે જણાવ્યું કે પાકિસ્તાન સાથે કોંગ્રેસને ખાસ પ્રેમ હોય તેવું લાગે છે, કારણ કે અહીં તમામ જે કોંગ્રેસીઓ છે તે ઓપરેશન સિંદૂરનો વિરોધ કરે છે। ઓપરેશન સિંદૂર એ તમામ આતંકવાદીઓનો બદલો લેવા માટે શરૂ કરવામાં આવ્યું। આ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે તે હાલ ચાલી રહી છે। ચોમાસુ સત્ર શરૂ થયું, સંસદમાં હંગામો પણ મચ્યો અને સાથે જ ચર્ચાની શરૂઆત થતા તમામ લોકોએ પોતાનો મત રજૂ કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ લોકો છે, દેશના 140 કરોડની જનતા છે, તેમનો વિશ્વાસ ઓપરેશન સિંદૂરે જે જીત્યો છે, તે આતંકવાદીઓના આકારને પણ હજુ આગામી સમયમાં મારીશું, પરંતુ અત્યારે જડબાતોડ જવાબ આપવાનું કાર્ય ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવ્યું। આ સાથે જ વિપક્ષ જ્યારથી સત્ર શરૂ થયું ત્યારનું આતંકવાદીઓ કેમ નથી મર્યા તેને લઈને પણ જે દાવા કરતું હતું, અનેક પ્રહારો કરતું હતું, પરંતુ ઓપરેશન મહાદેવ હેઠળ આતંકવાદીઓ છે તેમને પણ ઠાર કરવામાં આવ્યા અને જે બાદ તેમની ઓળખ થઈ, એફએસએલ દ્વારા તપાસ થઈ, જેમાં અનેક લોકોને લઈ આ મામલો છે તે સામે આવ્યો અને આતંકવાદીઓની માર્યા બાદ તમામ જે વિપક્ષ સહિત અને સાથે અનેક લોકોને ઘેરવાનો પ્રયત્ન સરકાર દ્વારા પણ કરવામાં આવ્યો છે। ત્યારે આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર અને વિપક્ષ પક્ષ સહિત તમામ આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલે છે, ત્યારે સત્ય શું છે અને શા માટે આ જે પ્રકારના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, લોકોને તથા તમામ જે રાજકીય પાર્ટીઓ છે તે પોતાનો મત રજૂ કરે છે। ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ભાજપમાંથી શૈલેષ પરમાર જોડાયા છે, જ્યારે કોંગ્રેસમાંથી જમીર શેખ જોડાયા છે અને એક વરિષ્ઠ પત્રકાર તરીકે
વિશિષ્ટ શુક્લા આપણી સાથે જોડાયા છે. આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. અત્યારે શૈલેષભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. વિપક્ષની માંગ કે ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા કરવાની છે, પક્ષને અથવા તો સરકારને એ મામલે ખુલાસા કરવાના છે ને આજે ચર્ચાની શરૂઆત થઈ. વિપક્ષે આક્ષેપ કર્યા, સરકારે જવાબ આપ્યા અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી પણ ખૂબ સરસ આપી. આપ આ મુદ્દાને કઈ રીતે જુઓ છો? જો પહેલાં તો જે પ્રકારે ગૃહમાં ઓપરેશન સિંદૂર બાબતે 16 કલાક જેટલી ચર્ચા ચાલી, ચર્ચામાં પક્ષ વિપક્ષ બધા જ લોકોએ વાત કરી અને છેલ્લે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેને કહેવાય ને કાકરા કાઢીને વાત કરી, એ પ્રકારની ગૃહમાં વાત કરી છે. અને ગૃહમાં એમણે એ પણ સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંદૂર એ આપણું સફળ રહ્યું છે અને જે પહેલગામના જે આતંકીઓ હતા અને એના આકાઓ હતા એમને ઠાર મારવામાં આપણી સેના અને આપણે સફળ રહ્યા છીએ. વિપક્ષ એવું પૂછે છે કે આપણા કેટલા હેલિકોપ્ટર કે કેટલા ફાઇટર પ્લેન એ તૂટ્યા, આપણા કેટલા જે જેટ છે એ તૂટ્યા, એવું પૂછવાના બદલે વિપક્ષે એવું પૂછવું જોઈએ કે પાકિસ્તાનના કેટલા ફાઇટર પ્લેન અથવા એર બે અડ્ડાઓ જે છે એ કેટલા તોડી પાડ્યા, એમ પૂછવાને બદલે આવું પૂછે છે. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની ભાષા બોલતા હોય એ પ્રકારનું વલણ કોંગ્રેસનું થઈ ગયું છે. અને કોંગ્રેસના નેતાઓ તો અમુક એ રીતનું બોલે છે કે જાણે પાકિસ્તાનના પ્રવક્તા હોય. અરે ભારત દેશને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવા માટે જ્યારે આપણી સેના અને સરકાર મહેનત કરતી હોય ત્યારે આવા વાહિયાત સવાલો કરી અને ક્યાંક ને ક્યાંક સેનાનું મનોબળ તોડવાની દિશા તરફ કોંગ્રેસ જઈ રહ્યું છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરવા, ક્યાંક ને ક્યાંક સરકારનો વિરોધ કરવા, ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ કરવા માટે સેનાનો પણ વિરોધ કરી દે છે, દેશનો પણ વિરોધ કરી દે છે. અને પાકિસ્તાનને કેમ સારું લાગે અહીંયા કોંગ્રેસે વિરોધ કર્યો તો એ પાછું પાકિસ્તાનના પેપરોમાં મીડિયામાં હાઇલાઇટ થાય કે જુઓ કોંગ્રેસ ત્યાં સરકારની સામે છે, એટલે કોંગ્રેસની વાહવાઈ પાકિસ્તાનમાં થાય. પાકિસ્તાનના વાહવાઈ માટે આ પ્રકારની વાત કરવી એ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. જેને જે કહેવું હોય કહી દે. ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આતંકવાદના વિરુદ્ધમાં 0 ટોલરન્સની સરકાર કામ કરી રહી છે, એટલે કે શૂન્ય સહિષ્ણુતાથી કામ કરી રહી છે. એ કામ કરવાના છીએ. પેલા એર સ્ટ્રાઇક કરી તો એના પુરાવા માંગ્યા, સર્જિકલ સ્ટ્રાઇક કરી એના પુરાવા માંગ્યા, મિસાઇલ સ્ટ્રાઇક એટલે ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ કર્યું તો એના પુરાવા માંગ્યા અને પાછા કે કેમ રોકી દીધું. અરે ભાઈ કયા પ્રકારની વાત કરો, પાછા કે અમેરિકાથી સંદેશો આવ્યો ને રોકી દીધો. આ તો નરેન્દ્રભાઈ મોદીએ આજે વડાપ્રધાન શ્રીએ ગૃહમાં બધી વાત કરી દીધી છે કે દુનિયાના એક નહીં, દુનિયાના કોઈ પણ વ્યક્તિના કોઈ આદેશથી અથવા તો વાતથી કંઈ બંધ કરવામાં આવ્યું નથી ને કોઈએ બંધ કરવા માટે સલાહ પણ નથી આપી. એટલે આવી વાહિયાત વાતો પાકિસ્તાનને સારું લાગે એવી કરવી એ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. ગમે તે કરશે લોકોના મનમાં કોંગ્રેસ ક્યારેય સ્થાન બનાવી નહીં શકે. કારણ કે આપણા જે સશસ્ત્ર દળો જે છે એ દુશ્મન દેશના કેટલા જે વિમાન છે, જેટ છે એ તોડી પાડ્યા એની ગણતરી કરવાનું કહે તો બરાબર છે કે આપણે એના ટુકડા પડ્યા છે ને હજી એની લેબોરેટરી થઈ નથી, એ દેખાડી શકીએ એમ છીએ. 100 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને એ 9 જગ્યાએ આપણે આતંકવાદી ના ઠેકાણા હતા એમાં હુમલો કર્યો છે ઓપરેશન સિંદૂર દ્વારા. અને જ્યાં જ્યાં કરવાનો હતો ત્યાં હુમલો કર્યો છે. અને હમણાં હાસિમ મૂસા એ પણ જ્યાં એની સાથેના 3 આતંકવાદીઓ એને પણ સેનાએ માર્યા છે. એટલે એના પણ પુરાવા માંગે છે. ખરેખર હાસિમ મૂસા હતા કે શું? તમે પાકિસ્તાનના પ્રવક્તા છો કે ભારત માર્યો છો એ જ કઈ ખબર નથી પડતી. હવે કાલે ગૌરવ ગોગોઈ વાત કરતા હતા, પી ચિદમ્બરમ વાત કરતા હતા, વાહિયાત વાતો કરતા હતા. એટલે જે પ્રકારની વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ભારત દેશના યુવાનો માટે વ્યાજબી છે નહીં. સરકારની ભૂમિકા, ભારતીય સેના જે છે એની બહાદુરી એટલે ઓપરેશન સિંદૂર. એ ઓપરેશન સિંદૂરને માનો કે અભિનંદન ના આપે, સેનાની કાર્યવાહીને અભિનંદન ના આપે, સરકારની કાર્યવાહીને અભિનંદન ન આપે, નરેન્દ્રભાઈ મોદી અને એની સરકાર જે પ્રકારે વિદેશ નીતિમાં કામ કરે છે અભિનંદન ના આપે તો વાંધો નથી. પણ ભારત દેશનો વિરોધ કરવાનું કામ
કોંગ્રેસ કરે છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. કોંગ્રેસની નીતિ અને નિયતમાં ક્યાંક ને ક્યાંક ફેર છે. અમે પેલા પણ કહ્યું છે છેડોગે તો છોડેંગે નહીં. અમે પેલા પણ કહ્યું છે हमने उन लोगों को मारा है जिन्होंने हमारे मासूमों को मारा है. આપણા માસૂમ બાળકો એ કોઈની માં વગરના થઈ ગયા, કોઈ બાળકો વગરના થઈ ગયા, કોઈ પતિ વગરના થઈ ગયા, કોઈ બાપ વગરના થઈ ગયા, કોઈ ભાઈ વગરના થઈ ગયા. તો આ પ્રકારની જ્યારે વાત આવતી હોય ત્યારે આવું કર્યું હોય અને એ સેનાએ કર્યું હોય તો એનામાં પણ તમારે સવાલ ઉઠાવવાના. અરે હજુ તો હમણાં નરેન્દ્રભાઈ વાત કરતા હતા કે કારગિલ યુદ્ધ થયું અને એમાં ભારતનો વિજય થયો, એ કોંગ્રેસ હજુ સુધી સ્વીકારવા એનું મન રાજી નથી થતું. કયા પ્રકારનું છે? અને કોંગ્રેસને તો સ્પષ્ટ શબ્દમાં અમારે કેવું છે કે આ નવું ભારત છે, આ નવા ભારતમાં માનવતા વિરુદ્ધના જે પરિબળો છે ને એની સામે ક્યારેય ઝૂકવાનું નથી, એને જડબાતોડ જવાબ આપવાનો છે. અને ઓપરેશન સિંદૂર કે ઓપરેશન મહાદેવ આ બંનેમાંથી એકેય કાંઈ બંધ નથી થયા, માત્ર થોડાક સ્થગિત થયા છે, વિરામ થયો છે. હજી સળી સંચા કર્યા પાકિસ્તાને અથવા તો કાંઈ પણ જો પેલું કર્યું તો એનું પરિણામ બહુ ખરાબ આવશે અને વિચાર્યું નહીં હોય એવું આવશે. પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે આ લોકો કે છે એમ કરે છે, હાસુકલું મારે છે, હાસુકલું મારે છે. એટલે આમાં એ પ્રકારની એને બધી ખબર પડી ગઈ છે. એમ છતાં પણ કોંગ્રેસના લોકો ક્યાંક ને ક્યાંક વિરોધ કરે છે. એ સેનાનો વિરોધ છે. જી બિલકુલ શૈલેષભાઈ. આ સાથે જ જમીરભાઈ હું આપની પાસે આવવા માંગીશ. વિપક્ષે સંસદમાં આ ચર્ચા થાય તેવી માંગ કરી અને ચર્ચા આજે થઈ પણ ખરી. આપ વિપક્ષ તરીકે કઈ રીતે જુઓ છો? જી જમીરભાઈ. સાહેબ, પ્રશ્ન ઘણા બધા હતા, પરંતુ તકલીફ એ છે કે જ્યારે રાષ્ટ્રની અંદર કોઈ આફત આવે, સૌ પ્રથમ તો હું આપણી તમામ આર્મ ફોર્સિસ, આપણી સેનાને નમન કરીને મારી વાત શરૂ કરીશ કે આવી જ્યારે વિપદા આવે, આવા હુમલાઓ થાય ત્યારે માત્ર સેના છે કે જે છાતી પર ગોળી ખાઈને પણ આપણને બચાવે છે. સાહેબ, જવાબ આપવાની વાત આવે છે ત્યારે આ બીજેપીના પ્રવક્તા હોય કે સરકાર હોય, એ છે તેમની પાસે 4 શબ્દો હોય: આતંકવાદ, પાકિસ્તાન, દેશદ્રોહ. હવે આવા 4-5 શબ્દો વગર તમે એમને બોલવાનું કહો ને તો 5 મિનિટ પણ એ બોલી શકતા નથી. 5 મિનિટ પણ નહીં બોલી શકે. પાકિસ્તાન, આતંકવાદ, દેશદ્રોહ. જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે કોંગ્રેસ અને તમામ ઓલ પાર્ટી ભેગી થઈ અને બિનશરતી ટેકો જાહેર કર્યો સરકારને. બિનશરતી ટેકો સરકારને અને આપણી સેનાને જાહેર કર્યો અને કહ્યું કે આપણી સેના અને સરકાર જે નિર્ણય લેશે એની સાથે તમામ પક્ષ ઓલ પાર્ટી મિટિંગમાં પણ એ જાણ કરી. આ જે વાત કરે છે ને કે બિલકુલ ગળે ઉતરે નહીં એવી બધી વાતો છે કે દેશદ્રોહી છે કોંગ્રેસ ને, આ છે ને તે છે. તમારે જ્યારે સંકટ ટળી ગયું ત્યારે બધા ભાઈઓ ભેગા મળે સંસદની અંદર, ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધા ભાઈની જેમ નક્કી કરવાનું હોય. દુશ્મન સાથે લડી લીધું, હવે ભેગા મળીને હિસાબ કિતાબ કરવાનો હોય, આપસમાં સંવાદ કરવાનો હોય. પણ એ પણ તમે કરી શકતા નથી, તમારું મન મોટું રાખતા નથી. ચાલો સંસદની વાત તમે જવા દો. અમારા સુરતના એક બેન, એણે પતિને ગુમાવ્યા પહેલગામ હુમલામાં. જ્યારે અમારા મંત્રીઓ એમને મળવા જાય છે સુરતમાં અને એ બેને જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા, જે સવાલ પૂછ્યા બધાની વચ્ચે રોડ પર ઊભા રહીને, કોંગ્રેસના જવાબ તમે રહેવા દો સાહેબ, એ બેનના તો જવાબ આપો તમે. પછી છે તે ત્યાંથી નીકળી ગયા કોઈ પણ જવાબ આપ્યા વગર. એ બેનનો શું ગુનો હતો? એને તો એ પોતાના પતિને ગુમાવેલા, એનો તમે કેમ જવાબ નથી આપતા? શું એ કોંગ્રેસ પાર્ટીની છે? શું તમે ગમે તેમ લોકોને ગોળ ગોળ વાતો કરવાથી? આજે બી જે સંસદની અંદર જે ચર્ચા થઈ એ બધી ચર્ચા છે એ ડાયલોગબાજી સિવાય શું હતું? કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો? આપણા વિદેશ મંત્રી જયશંકર, મારા બી વિદેશ મંત્રી
બધાના વિદેશ મંત્રી, એમણે એવું કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી સાહેબની કોઈ વાતચીત થઈ નહોતી. શું આટલું કહેવાથી વાત પતી જશે? જો ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી સાહેબની કોઈ વાત નહોતી થઈ તો શું ડોનાલ્ડ ટ્રમ્પને પીર આવેલા કે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી અને ત્યાર પછી ભારત અને પાકિસ્તાન જાહેરાત કરે છે? એનો કોઈ જવાબ કેમ નથી જી આપતા? બિલકુલ. કેમ કંઈક તો તમે ખુલાસો આપો. શું આ દેશની જનતાને, પ્રજાને પોતાની સરકાર, મોદી સાહેબ અમારા વડાપ્રધાન છે, જયશંકર અમારા વિદેશ મંત્રી છે, શું અમે અમારા વિદેશ મંત્રીને, અમારા વડાપ્રધાનને અમે સવાલ ન કરી શકીએ લોકશાહીમાં? તમે એનો જવાબ આપવા તૈયાર નહીં અને ઇમોશનલ ને ડાયલોગબાજી કરવાની એનો કોઈ મતલબ નથી. જી બિલકુલ છેલ્લી જમીરભાઈ. એક વાત કરીને મારું ટૂંકાઈ દઉં. એક છેલ્લી વાત. પોલીસ મેન્યુઅલ પ્રમાણે નક્કી થતું હોય છે કે કેટલી વસ્તી હોય તો કેટલા પોલીસ સ્ટેશન બનાવવાના. કોઈ પોલીસ સ્ટેશન હોય એની વસ્તી વધે તો એમાં 2 ભાગ કરીને એક નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવે છે. હવે પહેલગામ અને કાશ્મીર જેવી સેન્સિટિવ જગ્યા ઉપર એટલા બધા ટુરિસ્ટ, 1000-1500 ટુરિસ્ટ કોઈ કહે છે કે આટલા બધા ટુરિસ્ટો ત્યાં હતા, તો એ પોલીસ મેન્યુઅલને તમે કેમ નેવે મૂકી દીધી? કેમ તમે એનું પાલન ન કર્યું? શું કારણ? કોનું ફેલિયર? આજે તો કાશ્મીરની અંદર કેન્દ્રનો રાજ છે, રાજ્ય સરકાર પાસે લો એન્ડ ઓર્ડર નથી, તો પછી તમે એનો બી જવાબ નથી આપતા. કોઈ ઇન્ટેલિજન્સ એજન્સીના કોઈ વડાને તમે પ્રશ્ન જી કર્યો? બિલકુલ જમીરભાઈ. કોઈ સેનાના કોઈ ડિપ્લોયમેન્ટ નહીં, કોઈ પોલીસ નહીં, કોઈ આર્મ ફોર્સિસ નહીં. એકાઉન્ટેબિલિટી તમારે લોકશાહીમાં, ડેમોક્રેસીમાં એકાઉન્ટેબિલિટી હોવી જ જોઈએ. અને જો એકાઉન્ટેબિલિટી જી નહીં બિલકુલ હોય, જમીરભાઈ, સમયની મર્યાદા છે. જી. આ સાથે જ વિશ્વજીતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક વરિષ્ઠ પત્રકાર તરીકે આજે જે સંસદમાં ચર્ચા થઈ, વિપક્ષ પક્ષ તો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહેવાના, પણ એક પત્રકાર તરીકે આપ કઈ રીતે જુઓ છો? મને એમ લાગે છે કે જ્યારે આ ચોમાસુ સત્રની જાહેરાત થઈ તો હવે આ ચોમાસુ સત્ર 21મી ઓગસ્ટ સુધી ચાલવાનું છે અને એમાં વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી જે રીતે ઓપરેશન સિંદૂર સફળ છે કે કેમ, ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવી પડી કે કેમ, આવા બધા વિષયો પર સરકારને સાણસામાં લેવાની કોશિશ કરતા હતા. પરંતુ મને એક પત્રકાર તરીકે એમ લાગે છે કે ચોમાસુ સત્રમાં જ્યારે ફ્લોર મેનેજમેન્ટ, કોઈ પણ પાર્ટીનું ફ્લોર મેનેજમેન્ટ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પછી એ ભારતીય જનતા પાર્ટીનું હોય, કોંગ્રેસનું હોય કે કોઈ પણ પાર્ટીનું હોય, તો એમાં સૌથી અગત્યની વાત એ છે કે બિઝનેસ એડવાઇઝરી કમિટી છે એ ત્યાંથી નક્કી થતું હોય છે કે કયા મુદ્દા આવશે, એમાં કઈ કઈ વસ્તુઓના કઈ સ્ટ્રેટેજી સાથે એ ફ્લોર ઉપર જશે. હવે આપ જુઓ કે વિપક્ષ સતત સત્તાધારી પક્ષને ઓપરેશન સિંદૂર ઉપર ઘેરવાની કોશિશ કરે છે, પરંતુ એની આગળ જસ્ટિસ વર્માના ઇમ્પીચમેન્ટ ઉપર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ ઇમ્પીચમેન્ટની મુવમેન્ટ મોશન લાવવી, એમાં બેઉ પાર્ટી સહેમત છે. હવે ઓપરેશન સિંદૂર માટે એ લોકો ચર્ચા માંગે છે, એટલે ટોટલ 25 કલાક એલોટ થાય છે. 16 કલાક લોકસભા, 9 કલાક રાજ્યસભા. આજે 16 કલાકમાં ગઈકાલથી ચાલી રહી છે. આજે પ્રધાનમંત્રીનું પણ નિવેદન આવી ગયું. મને એમ લાગે છે કે હું જ્યારથી આ જર્નલિઝમના ફિલ્ડમાં છું, લગભગ 3 દાયકા થવા આવ્યા છે, તો મને એમ લાગે છે કે આ એક બહુ જ ગંભીર વાત કહેવાય ભારત દેશ માટે. કારણ કે જ્યારે મિલિટરી ઓપરેશન થતું હોય છે તો એ એક બહુ જ સ્ટ્રેટેજિકલ વોર હોય છે, અને એ બહુ જ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન સાથેનું વોર હોય છે. પરંતુ આજે વિપક્ષે જે રીતે સત્તાધારી પક્ષને 25 કલાક સુધી ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા કરવા માટે જે ઘેર્યા છે, તો મને એમ લાગે છે કે આજે અને એટલે ગઈકાલથી લઈને આજ સુધીમાં સદનના પટલ ઉપર જે પણ કોઈ ઓપરેશન સિંદૂર માટેની જે વાતો આવી, તો મને એમ લાગે છે કે તત્કાલીન સીડીએસ બિપિન રાવતે કદાચ બહુ સાચું કીધું હતું કે ભારત એ ढाई मोर्चे पर युद्ध कर रहा है,
તો એનું કારણ છે કે આ ભારતની ઇન્ટરનલ સિક્યુરિટીની વાત છે, આ ભારતના પોતાની વાત છે. તો જો જ્યારે તમે જસ્ટિસ વર્માની ઇમ્પીચમેન્ટ મોશન આવે એ પહેલા તમે 4 દિવાલોમાં મેચ્યોર્ડ અભિગમ દાખવીને જ્યારે એકબીજા સાથે હાથ મેળવી શકો છો, તો આ તો સેના અને સૈન્યની પોતાના મિલિટરી ઓપરેશનને લગતી વાત જી, હતી. બિલકુલ. તો આમાં તમે પબ્લિક ડોમેનમાં આ બધી વાતો લવાય જ નહીં. તમે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી આ ઓપરેશન સિંદૂર ઉપર જ્યારે વાત મૂકે છે ત્યારે એવરીથિંગ ઇઝ ઓન રેકોર્ડ. સદનના પટલ ઉપર એ રેકોર્ડ ઉપર હોય છે. તો તમે એવું ક્યારેય વિચાર્યું કોઈ પણ ભારતના નાગરિકે? આજે તમે જોઈ લો કે ભારતના સોશિયલ મીડિયા ઉપર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અથવા જે અલગ અલગ જોડાવ, ડેમોક્રેસી હોવી જોઈએ. ડેમોક્રેસી ભારતની સાર્વભૌમકતાના ભોગે ક્યારેય ના હોવી જોઈએ. કારણ કે આજે જે પણ કંઈ થયું એ બધું સદનના પટલ ઉપર આવ્યું અને આવનારા દિવસોમાં તમે જોશો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આવનારા દિવસોમાં વર્લ્ડ લેવલ ઉપર આ ઓપરેશન સિંદૂરની નાની નાની વિગતો જે પબ્લિક ડોમેનમાં આવી ગઈ છે હવે, એનો ઉપયોગ 100% ભારતની સામે થવાનો છે. આ મારું ઓબ્ઝર્વેશન છે. જી બિલકુલ, આપણી પાસે સમયની મર્યાદા છે. હું શૈલેષભાઈ આપની પાસે આવીશ અને ટૂંકમાં પૂછવા માંગીશ, જે રીતે વિશિષ્ટભાઈએ પણ વાત કરી કે વિપક્ષને પક્ષે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે બરાબર છે, પરંતુ જે સેનાની ગુપ્ત માહિતી છે, આપણી સુરક્ષાની વ્યવસ્થાની માહિતી છે, તે બહાર ન દેવી જોઈએ. જી જુઓ, કોઈ ગુપ્ત માહિતી કોઈએ બહાર આપી પણ નથી અને અમારું કામ માત્ર બોલવાનું કે એવું નથી. અમે સરકારમાં છીએ એટલે કામ કરવાનું છે. બોલવાનું કામ તો વિપક્ષનું છે ને ખાસ કરીને કોંગ્રેસનું છે. કે કોંગ્રેસ વડાપ્રધાન શ્રી વાત કરતા હોય તો પણ એની ગરિમા ન રાખી અને જે પ્રકારનું અવ્યવસ્થા સર્જન કરતું હતું એ પણ આપણે જોયું છે. ઓપરેશન સિંદૂરને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. કંઈ ભારત દેશ કે આજુબાજુના દેશનું જ નહીં, વિશ્વના 3 દેશ જ એમની સાથે હતા. બાકીના બધા જ દેશ ભારતની સાથે હતા. કારણ કે ભારત વસુદેવ કુટુંબકમમાં માને છે. ભારત દેશ જે છે એ યુદ્ધનો દેશ નથી, બુદ્ધનો દેશ છે. આપણે સૌ સ્વીકારીએ છીએ. અને ભારત દેશમાં જે પ્રકારે અમે પહેલેથી કહીએ છીએ કે અમે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ પ્રકારનું કામ કરીએ છીએ. અને જ્યારે પણ માનો કે આજે નહીં તો કાલે આજે જે બાબતો સામે આવી છે અને નરેન્દ્રભાઈ મોદીએ પણ બધી વાત સામે મૂકી છે, રાજનાથસિંહે પણ વાતોને સામે મૂકી છે, સંદીપ પાત્રાજીએ પણ સામે મૂકી છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ સામે મૂકી છે. એટલે જે સરકાર, સેના અને નેતૃત્વ એના ઉપર શંકા કરે છે એ પૂરતી જ વાત છે. ખાલી માનો કે કોંગ્રેસના નેતા અત્યારે છે ભાઈ શેખભાઈ, તેને કહું છું કે તમને આ ઓપરેશન સિંદૂરમાં શું ખોટ કાઢવાનું દેખાય છે, કયો તમે વાત કરો. કઈ એ તો ના કીધું એમણે તો બીજી વાતોમાં લઈ ગયા. કારણ કે ઓપરેશન સિંદૂર તો થયું જ છે અને એમાં કશો વાંધો જ નથી, બધા જ જાણે છે. અને પાકિસ્તાન જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપવો જ જોઈએ. લડાઈ માત્ર આતંકવાદ વિરોધની છે. આપણે કોઈ સિવિલિયન કે નિર્દોષ નાગરિકો ઉપરની લડાઈ છે નહીં. લડાઈ હજુ ચાલુ જ રહેશે. પાકિસ્તાન જો એની હરકત છોડશે નહીં તો હું મંતવ્ય ન્યૂઝ જેવા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહું છું અને ડંકાની ચોટ ઉપર કહું છું કે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપીશું, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. કોંગ્રેસને જે કહેવું હોય કે. જી બિલકુલ. આ સાથે જ જહીરભાઈ, હું આપની સાથે આવવા માંગીશ. અમિતભાઈ, કે સમયની મર્યાદા છે, આપ આપનો ઉત્તર ટૂંકમાં આપશો. વિપક્ષ આક્ષેપ કરે પરંતુ આપણે જે ઓપરેશન સિંદૂર સહિત સેનાની ગુપ્ત માહિતી બહાર આપી એ કેટલી યોગ્ય? કોણે માંગી ગુપ્ત માહિતી? જી બિલકુલ જમીરભાઈ, ગુપ્ત માહિતીની પરંતુ જે સેનાની કાર્યવાહી કરવામાં આવી તમામ બહાર પડી છે. ના, એ તો સરકારનું કામ છે ને સાચવવાનું. ઓફિશિયલ સિક્રેટ એક્ટ અમલમાં છે. જેણે માહિતી બહાર પાડી હોય એને સજા કરો. ઓફિશિયલ સિક્રેટ એક્ટ પ્રમાણે માહિતી બહાર આવી જ ન શકે તો એ સરકારનું ફેલિયર છે. કઈ રીતે એમ કહે છે? સરકારમાં એ છે, સત્તામાં એ છે, અધિકારીઓ એમના, ઓફિશિયલ સિક્રેટ એક્ટ અમલમાં છે અને કોંગ્રેસ બહાર પાડી શકે કોઈ દિવસ? અરે હોતું હશે કોઈ દિવસ આવું? કોણ કહે છે આવું? જી જમીરભાઈ, આ સાથે જ હું આપની પાસે આવવા માંગીશ. વરિષ્ઠભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જે માહિતી સંસદમાં મૂકવામાં આવી, જે પણ થયા એ આપણા દેશ માટે સારું થયું, પરંતુ એ કદાચ કોઈ દુશ્મન દેશ તેનો ફાયદો ઉઠાવી શકે. આપ કઈ રીતે જુઓ છો?
બિલકુલ 100%. એનું કારણ છે કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે જ્યારે જ્યારે નેશનલ ઇન્ટિગ્રિટી અને નેશનલ સિક્યુરિટીની વાત આવે છે ત્યારે મને એમ લાગે છે કે તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના મતમતાંતરો ભૂલીને એક સાથે આવવું જોઈએ. પરંતુ મને એમ લાગે છે કે ઓપરેશન સિંદૂર જ્યારે શરૂ થયું ત્યારે વિપક્ષ સરકારની સાથે હતું, પરંતુ આ ઓપરેશન સિંદૂર ઓવર થયા પછી જે રીતે દબાવ બનાવવાની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટી ને આ સદનમાં જવાબ આપવો પડ્યો, તો મને એમ લાગે છે કે કદાચ આ મુવમેન્ટ ટાળી શકાય હોત તો કદાચ વધારે સારું થયું હોત. હું જી, એક બિલકુલ. છેલ્લો જવાબ આપી દઉં સાહેબ, એક 30 સેકન્ડ. જી બિલકુલ, ટૂંકમાં આપજો કારણ કે સમયની ભારત મર્યાદા છે. ચાઇનાની યુદ્ધ થયેલું, અમારા પત્રકાર સાહેબ બહુ સિનિયર છે પણ હું એમને કહી દેવા માંગુ છું કે જવાહરલાલ નહેરુ છે એમણે છે તે ભારત અને ચીનના યુદ્ધ પછી પાર્લામેન્ટમાં જવાબ આપેલો, એટલે છે તે સરકારને કોઈ સવાલ ન પૂછે એ બિલકુલ ગળે ઉતરે એવી વાત નથી. સવાલ તો દરેક સરકારોને પૂછાય છે. જવાહરલાલ નહેરુ સાહેબે બી આપ્યો અને મોદી સાહેબે આપ્યો, એમાં ખોટું શું છે? જી બિલકુલ, દેશના લોકો જમીરભાઈ. અંદર અંદર ચર્ચા ન કરે, સંવાદ ન કરે, સવાલ ઇન્ટેન્શન નો છે. જમીરભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે એટલે ચર્ચાનો અહીં જ અંત ખોટી કરવો વાત પડશે. છે. પરંતુ આપ તમામ અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ખૂબ સરસ રીતે ચર્ચા કરી અને માહિતી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ તો વિપક્ષની માંગ પર આ મુદ્દો શાંત પડ્યો છે ને પક્ષે જવાબ પણ આપ્યો. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચોમાસુ સત્રમાં શું વિકાસના કાર્યોની ચર્ચા થાય છે કે વિપક્ષ અને પક્ષ માત્ર હંગામા જ કરે છે. ત્યારે આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.